જય માતાજી મિત્રો, હું પ્રવીણ રાઠોડ આપ સર્વ મિત્રોનો ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, એક વખત એક ભાઈના નવા લગ્ન થયા. લગ્ન થઈ અને પત્ની એના ઘરે આવી. એટલે ભાઈ બહુ એજ્યુકેટેડ હતા અને બેન ગામડામાંથી પાણી અને સાસરિયામાં આવી અને સિટીમાં રહેતા હતા. એટલે એણે કીધું એના પત્નીને કે આજે મારા ભાઈબંધો આવવાના છે, તો તું ધ્યાન રાખજે. તું ગામડેથી ભલે આવી હોય એનો કોઈ આપણને ઇસ્યુ નથી, પણ અમુક શબ્દો વ્યવસ્થિત બોલજે અને થોડું સાચવજે. જે રીતના બોલવું, જે રીતના ઉઠવું, એ બધું થોડું ધ્યાન રાખજે કે કશો વાંધો નહીં. ત્યાં તો એના ભાઈબંધ આવ્યા એટલે એણે કીધું કે ફ્રીજમાંથી પાણી લાવજે. ત્યાં તો બંને તો ફ્રીજમાં બધા કપડાં ભરી દીધા હતા. એટલે ફ્રીજ તમે એટલા તો માટલાનું પાણી લઈને જઈ એ કે તારે ફ્રીજનું પાણી નહીં ઠંડુ પડ્યું કે ચિયો ફ્રીજ કે પેલું નહીં. મેં તો કપડાં જોવાનું, મેં તો બધા ભરી દીધા લુગડા કે. અરે રે યાર, કે તને ખબર નહીં પડતી કે એના ફ્રીજ કેવા ઠંડુ પાણી અંદર રાખવા માટેનું ફ્રીજ છે આ બધું. કેવું કે હારું તો કશો વાંધો નહીં. હારે એમ કરીને ભાઈબંધ જાય. બીજી વખત એ પાછું 15 દાડા થયા ભાઈબંધ આવવાના હતા. એટલે કે આજ પાછા મારા ફરી ભાઈબંધ આવવાના છે, તો તું ધ્યાન રાખજે અને બહુ વ્યવસ્થિત રહેજે. તો કે કશો વાંધો નહીં, કે આવું તું કરે ને તો મારી ઇન્ફેક્શન ખરાબ પડે. તો કે ના ના હાલ બધો કોઈ વાંધો નહીં, આ બધું તું તાર ચિંતા મત કરશો. ફેર પાછા ભાઈબંધ આવ્યા તે બુને તો ફ્રીજમાંથી વ્યવસ્થિત પાણીનો બોટલ કાઢીને આપી, પાણી પાયું. પછી એનો ઘરવાળો કે ચા બનાવીને લાવે. એટલે ચા બનાવી અને લઈને આવ્યા. બુન તો લોટામાં ચા ભરી રકાબી લઈને ચા. પેલા મગજ જુ કે આને મેં કીધું હતું કે ધ્યાન રાખજે, ધ્યાન રાખતી નથી, આને ખબર નથી પડતી મારી ઇન્ફેક્શન કેવી ડાઉન થાય છે, આમ છે તેમ છે બધું બોલવા લાગે પોતે. તે બધા ભાઈબંધ કેમ ભાભી આવું કરે છે? તો કે તો યાર ગામડેથી થોડું લાયા છે એટલે થોડું ગામડાની લેંગ્વેજ એવી હોય એટલા માટે. કે સારું સારું એમ કરી ભાઈબંધ જ્યાં પછી ભાઈએ વાત કરી બુનને કે તારે છે ને સની જગ્યાએ ચ બોલવાનું. અમુક શબ્દ એવા હોય ને તો સ ના બોલાય, એને ચ બોલાય. સા ના બોલાય, ચા બોલાય. કેવું કે હા તો હાલને કે તમારે ભૂલ નહીં થાય કે બસ ને સની જગ્યાએ હું ચ જ બોલીશ કે સારું. આ તો ફરી પાછા મહિના જેવું થયું અને એના ભાઈબંધો વરે આટાના હતા. એટલે વરે પાછા એના ભાઈબંધો આવ્યા. તે સરસ મજાનું પાણી પાયું, ચા બનાવ્યો તો ચા લઈને કિલો ચા તો ચા પાયો. એના ભાઈબંધો બેઠા એટલે પછી કીધું કે પેલામાં સુડીને સોપારી પડી લાવજે. બુનને મગજમાં કરી ગયું કે સન જગ્યાએ ચા બોલવાનું. એટલે બુન તો આવ્યા, જો આ તમારી ચૂની ચોપારી. પેલા કે ચૂની ચોપારી ના કહેવાય, આને સુડી ચોપારી. એટલે અમુક જગ્યાએ અમુક વસ્તુ શેર થાય, બધી જગ્યાએ બધી વસ્તુ શેર ના થાય. ભલામણ આ તો એક પ્રકારનું હાસ્ય હતું, બાકી ઘણી જગ્યાએ આવું સત્ય ઘટના પણ બનતી હોય છે. ભલામણ સારું મિત્રો, જય માતાજી.